હાલ નિષ્ણાંતો કહે છે કે આબોહવા પરિવર્તન પ્રતિબંધો અને શાસન નિષ્ફળતાઓ વચ્ચે 6 મિલિયન લોકોની વસ્તીવાળા શહેરમાં ટૂંક સમયમાં પાણીનો અભાવ જોવા મળી શકે છે। આ અંગે WHO પણ તેમનો ટૂંકો રિપોર્ટ જાહેર કર્યો હતો કે આગામી સમયમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે છે। એક નવા અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે 6 મિલિયનથી વધુ વસ્તી ધરાવતું શહેર કાબુલ આગામી 5 વર્ષમાં પાણીનો અભાવ ધરાવતું પ્રથમ આધુનિક શહેર બની શકે છે। બિન નફાકારક સંસ્થા મર્સી કોર્પ્સ દ્વારા પ્રકાશિત એક અહેવાલ મુજબ વધુ પડતા નિષ્કર્ષણ અને આબોહવા પરિવર્તનની અસરોને કારણે અફઘાનિસ્તાનની રાજધાનીમાં ભૂગર્ભ જળના સ્તરમાં ભારે ઘટાડો થયો છે। જો વર્તમાન વલણ ચાલુ રહેશે તો 2030 સુધીમાં કાબુલના જળભંડાર સુકાઈ જશે, જે અફઘાનિસ્તાનની રાજધાની માટે અસ્તિત્વનો ખતરો ઊભો કરશે, એમ અહેવાલમાં જણાવાયું છે। આનાથી લગભગ 30 લાખ અફઘાન રહેવાસીઓનું વિસ્થાપન થઈ શકે છે, એમ તેમાં જણાવાયું છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।